અને હવે વાત તમારા કામની કરું। આજથી તમારા કિચનના ગેસ સિલિન્ડરથી લઈને ટ્રેનની ટિકિટ અને ડિજિટલ પેમેન્ટ સુધીના અનેક નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। એલપીજી સિલિન્ડરના ભાવ વધી ચૂક્યા છે। ઓઇલ કંપનીઓ એલપીજીના ભાવ વધારી ગ્રાહકોને રીતસરનો ઝટકો આપ્યો। 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે, જોકે 14 કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો। બીજી મહત્વપૂર્ણ બાબત રહેશે કે તહેવારોમાં મોંઘી હવાઈ સફર થઈ શકે છે, જ્યાં વિમાનમાં વપરાતા ઈંધણના ભાવમાં વધારો થયો છે। તો રેલવે ટિકિટ બુકિંગના નિયમમાં પણ ફેરફાર છે। પહેલી 15 મિનિટમાં માત્ર આધાર વેરીફાઈડ એકાઉન્ટથી જ ઓનલાઈન બુકિંગ શક્ય બની શકશે। જરા નજર કરો કે તમારા જીવનમાં કયા મહત્વના ફેરફાર અસર કરી શકે છે। તો સિલિન્ડરના ભાવની મેં વાત કરી, આ ઉપરાંત 14 કિલોનો જે ઘરેલું સિલિન્ડરનો ભાવ છે તેમાં કોઈ ફેરફાર નથી અને પહેલી 15 મિનિટમાં માત્ર આધાર વેરીફાઈડ એકાઉન્ટથી જ ઓનલાઈન બુકિંગ ટિકિટ માટે રેલવે માટે થઈ શકશે। આઈઆરસીટીસીની વેબસાઇટ અને એપ દ્વારા ટિકિટ બુકિંગ થઈ શકશે। ફોનપે, ગૂગલ પે જેવી એપ્સમાંથી P2P હટી જશે। આ ઉપરાંત સુરક્ષા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હોવાની વિગતો મળી છે, જેમાં એનપીએસ એપમાં પ્લાન ખોલવાની જે ફી છે તેમાં પણ હવે વધારો થયો છે। વાર્ષિક જાળવણી 100 રૂપિયા અત્યારે નક્કી કરવામાં આવી છે। તો બેંકોની અંદર તહેવારોને કારણે ઓક્ટોબરમાં વધુ રજા છે અને આ ઉપરાંત દુર્ગા પૂજા, દશેરા, દિવાળીને કારણે બેંકોમાં કુલ 21 દિવસ રજા રહેશે। આ ઉપરાંત 19 કિલોના કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ ચૂક્યો છે અને આ તમામ બાબતો આ ઓક્ટોબર મહિનાની અંદર થવાની છે।